ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વોર્ડની અંદાજે 15 જેટલી સોસાયટીના રહીશો એકત્ર થઈ નગરપાલિકા કચેરીએ પહોંચ્યા અને પ્રમુખ તથા ચીફ ઓફિસરને રજૂઆત કરી। ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 15 જેટલી સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાઓના અભાવે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। રહીશોએ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પીવાનું પાણી અને ગટર જેવી સમસ્યાઓ અંગે પ્રમુખ તથા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। રહીશોના આક્ષેપ મુજબ અનેક રસ્તાઓ બિસ્માર છે, ખાડાઓ પડી ગયા છે અને કેટલીક જગ્યાએ લોખંડના સળિયા બહાર આવ્યા છે। સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રે અંધારપટ રહે છે। સ્થાનિકોએ કોર્પોરેટની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી। ઈદે મિલાદના જુલુસને ધ્યાનમાં રાખીને રૂટના ખાડા તાત્કાલિક પૂરવા, બંધ લાઇટો શરૂ કરવા અને પાણી ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે। હવે નગરપાલિકા તંત્ર કેટલા સમયમાં કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। નમસ્કાર, આજ રોજ વોર્ડ નંબર 1ના રહીશો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ રિલેટેડ, એ ભરૂચમાં અત્યારે વિકાસની ગતિ ચાલી રહી છે। એ ગતિના અનુસરણમાં 2-3 દિવસમાં વોર્ડ નંબર 1માં વિઝિટ મારીને એ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી અને એ લોકોના જે હકના પ્રશ્નો છે એને વાચા આપવામાં આવશે। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। આજ રોજ વોર્ડ નંબર 1ની સોસાયટીના રહીશો અત્યારે ઉપસ્થિત છે। ઓછામાં ઓછી 15 સોસાયટીના લોકો અહીંયા હાજર છે અને ત્યાં અત્યારે રોડની પરિસ્થિતિ, લાઇટની પરિસ્થિતિ અને જે સુવિધાઓ છે, જે રોજની સુવિધાઓ હોય છે, જેમ કે પાણી છે, ગટર છે, એવી સુવિધાઓનો ઘણો એવો અભાવ છે। 1000ની ઉપર મકાનો છે, એમને પૂરતી સુવિધા કોઈ મળતી નથી। આ વિસ્તારના લોકો 1 ગ્રેડનો ટેક્સ ભરી રહેલા છે અને જો ટેક્સ ભરતા હોય ને સુવિધા ના મળતી હોય તો નગરપાલિકાએ અને કોર્પોરેટરે આ વસ્તુનું ધ્યાન રહેવું જોઈએ અને એ કામ કરવા જોઈએ। રાત્રિ દરમિયાન કોઈ માણસ એકલો રોડ પરથી જઈ શકતો નથી, એટલે હદે ખાડા છે, ત્યાં સળિયા પણ દેખાય છે અને લોકલ કોર્પોરેટર બહુ ખરાબ જવાબ આપે છે કે તમે અમને ક્યાં વોટ આપેલા છે, અમે તમારું કામ કરીશું। ભાઈ, તમને એટલા માટે ચૂંટીને લાવેલા છે કે અમે ભરેલા ટેક્સનો તમારે કઈ વહીવટ કરવો એ કામ તમારું છે। એ જ રજૂઆત અમે પ્રમુખશ્રીને કરેલી છે અને સીઓ સાહેબને પણ કરી રહેલા છે। અને અત્યારે થોડાક દિવસ પછી અમારો એક તહેવાર આવી રહેલો છે, ઈદે મિલાદુન નબી। આના રૂટનો પ્રમુખ સાહેબ અને સીઓ સાહેબને કહું છું કે તાત્કાલિક જે ખાડાઓ છે તે પૂરાવે અને અમુક જગ્યાએ લાઇટો નથી, એ લાઇટો નંખાવે એવી અમારી માંગ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સરિયા ટીવી ન્યૂઝ, ભરૂચ।